વિદ્યાર્થી મિત્રો કેમ છો? તો ફિઝિક્સના 10 ડેઝ ક્રેશ કોર્સમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણો પહેલો લેક્ચર છે. આની અંદર આપણે 70માંથી પહેલી 7 થિયરી આજે અહીંયા ભણવાના છે. તો આશા રાખું છું કે આપ સૌની તૈયારી સારી એવી હશે અને જો નહીં પણ હોય તો પણ આ ક્રેશ કોર્સથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલી 7 થિયરીઓ બધાને ક્વેશ્ચનની પીડીએફ મેં લગભગ મોકલી દીધેલી છે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર અને વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈ શકો છો. લેક્ચર પૂરું થયા પછી તરત જ હું તમને આ લેક્ચરની નોટ્સ પણ એટલે કે પીડીએફ બનાવીને બંને ગ્રુપની અંદર મોકલી દઈશ. તો ચલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. તો જુઓ આપણો પહેલો ક્વેશ્ચન છે કુલમના નિયમનું અદિશ સ્વરૂપ સમજાવો. કુલમના નિયમના ટોટલ 2 પ્રશ્નો છે. એમાં એક અદિશ સ્વરૂપ છે અને એક સદિશ સ્વરૂપ છે. તો એમાં પહેલું આપણે જોઈએ અદિશ સ્વરૂપ. તો સૌથી પહેલાં તમારે વિધાન લખવાનું છે. વિધાન શું લખવાનું છે? તો એનું વિધાન એ છે કે ભાઈ કુલંબના નિયમ અનુસાર 2 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તેમના વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું કીધું આપણે કે ભાઈ કુલમના નિયમ અનુસાર કોઈ પણ 2 બિંદુવત વિદ્યુત ભારો છે તેમના વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તેમના વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હવે કઈ રીતે આને સાબિતી આપીશું? તો લખીશું કે ભાઈ ધારો કે 2 બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી R અંતરે રહેલા છે. એકબીજાથી કેટલા અંતરે રહેલા છે? R અંતરે રહેલા છે. કુલંબના નિયમ અનુસાર તેમના વચ્ચે લાગતું કુલંબ બળ, જેને આપણે વિદ્યુત બળ બી કહી શકીએ છીએ. બરાબર. તો કુલંબના નિયમ અનુસાર એમના વચ્ચે લાગતું બળ કોના સમપ્રમાણમાં છે? વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં. એટલે કે આપણે નાનું સરખું અહીંયા આકૃતિ દોરીશું. ભાઈ Q1 વિદ્યુત ભાર અહીંયા છે, એ Q2 વિદ્યુત ભાર અહીંયા છે. બંને વચ્ચેનું અંતર કેટલું લઈએ? R લઈએ. તો કુલંબના નિયમ અનુસાર શું લખી શકાય? તો લખાય F ચલે છે Q1 Q2. હવે માનાંકમાં લખવાનો શું મતલબ છે કે ભાઈ વિદ્યુત ભારોનું મૂલ્ય લેવાનું છે તમારે. એટલે કે ધન હોય કે ઋણ હોય હંમેશા એનું મૂલ્ય એટલે ધન જ લેવાનું છે. F ચલે છે 1/r². તો બંનેને ભેગા કરીએ તો આ પરથી શું લખી શકાય? F ચલે છે Q1 Q2/r². અને ચલનની નિશાની હટાવો તો K Q1 Q2/r². કુલમના નિયમ અનુસાર બળનું સૂત્ર મળી ગયું. અચ્છા, જ્યાં K બરાબર શું છે? તો K નું બી એક અલગથી સૂત્ર છે 1/4πε0 અને આની કિંમત થાય છે 9 × 10⁹. હવે આનો એકમ શું થાય? તો જો તમે K ને કરતા બનાવો તો F નો થાય ન્યૂટન, આ R² એટલે મીટર સ્ક્વેર ઉપર આવે તો થઈ જાય મીટર સ્ક્વેર. કુલમ ઇન્ટુ કુલમનો વર્ગ તમારો નીચે આવશે તો અહીંયા થઈ જશે કુલમનો વર્ગ. ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. તો K નું મૂલ્ય આટલું થયું. બરાબર. અચ્છા, હવે શું કરવાનું છે? અહીં ε0. હવે આ એક નવી વસ્તુ તમારા માટે આવી. આને વંચાય ε0. શું વંચાય? ε0. અહીં ε0 એ શૂન્ય અવકાશની શું છે? પરમિટિવિટી છે. શું લખાય છે એને? પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી. આગળ જઈને તમે ભણશો પરમિએબિલિટી કરીને પણ એક વસ્તુ આવે છે. અહીંયા છે પરમિટિવિટી, જેનું મૂલ્ય એનું એક ચોક્કસ મૂલ્ય છે. ε0 બરાબર 8.85 × 10⁻12. હવે ε0 નો એકમ શું થાય? તો K બરાબર 1/4πε0. ε0 ને કરતા બનાવો 1/4πk. એટલે કે જો અહીંયા લખીને બતાવું તમને 1/4πk. હવે 4π નો તો કોઈ એકમ ના હોય, આ તો એક સંખ્યા છે.
કે નો જે એકમ થાય એનો ઉલટો કરો એટલે કે કે નો જે વ્યસ્ત એકમ છે એપ્સાઇલોન 0 નો થાય તો કે નો વ્યસ્ત એકમ શું થાય કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. એપ્સાઇલોન 0 ની કિંમત આટલી છે. તો આ પરથી હવે આપણે સૂત્ર શું લખી શકીએ? આમ એફ નું આપણે બીજું એક સૂત્ર લખી શકીએ, કે ની જગ્યાએ લખી દો 1/4 એપ્સાઇલોન 0 Q1 Q2 અપોન R સ્ક્વેર. તો આ થઈ ગયું તમારું એફ નું ફાઇનલ સૂત્ર. તો કુલમના નિયમનું અદિશ સ્વરૂપ પૂછાય તો એક્ઝામમાં તમારે આટલું લખવાનું થશે. આટલું લખશો તો પૂરા માર્ક્સ તમને મળી જશે. ચાલો એના પછી બીજો તમારો પ્રશ્ન છે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવો. હવે અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપમાં શું ફરક છે? તો અદિશ સ્વરૂપથી આપણને બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળના મૂલ્ય વિશે ખબર પડી. સદિશ સ્વરૂપમાં આપણને કઈ દિશામાં લાગે છે એક્ઝેક્ટલી એ પણ એનો ખ્યાલ આવશે. તો તમારે શું કરવું પડશે? સદિશનો મતલબ છે કે ભાઈ તમારે બે વિદ્યુત ભારો હવે કોઈ સમતલમાં લેવાના છે. એટલે કે સમજી લો એક Q1 વિદ્યુત ભાર તમારો અહીંયા છે, એક Q2 વિદ્યુત ભાર તમારો અહીંયા છે. આ બંને કહેવાય એક્સ વાય સમતલમાં. કયા સમતલમાં? એક્સ વાય સમતલ. એમના સ્થાન સદિશો હોય એટલે કે જો હું આ ઓ બિંદુ કહી દઉં તો એનું સ્થાન કહેવાય આ. આને વંચાય પહેલાનો સ્થાન સદિશ R1 સદિશ. આને આમ જોડીએ તો આને કહેવાય Q2 નો R સદિશ. આને શું કહેવાય? બીજાનો સ્થાન સદિશ. બરાબર. હવે આપણે જો આ બે વિદ્યુત ભારો વચ્ચેનું બળ કાઢવું હોય તો આપણને બંને વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ. એટલે કે આપણને R1 R2 થી કોઈ મતલબ નથી, આપણે આ જોઈશે. તો હવે આ જે અંતર છે, અંતર તો તમે Q1 થી Q2 માપો કે Q2 થી Q1 માપો, સરખું જ થવાનું છે. પણ આપણે સ્થાનાંતર સદિશ જો દર્શાવીએ તો જો તમે Q1 થી Q2 દર્શાવો તો આ દિશામાં મળે, Q2 થી Q1 દર્શાવો તો આ દિશામાં મળે. હવે બંનેના નામો અલગ અલગ છે. તમે 1 થી જ્યારે 2 જાઓ છો, R1 થી R2, તો તમારું પ્રારંભિક સ્થાન છે R1, અંતિમ સ્થાન છે R2. તો જો તમે સ્થાનાંતર કદાચ તમને યાદ હોય, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. જો તમે 1 થી 2 જાઓ તો એને લખાય અંતિમ R2 માઇનસ R1. તો જે 1 થી 2 તરફનો છે એનું નામ પડી જશે R21 સદિશ. શું પડશે? R21. અને 2 થી 1 તરફનો જે છે એને કહેવાય છે R12 સદિશ. બરાબર, સિમ્પલ. તો હવે શું લખીશું આપણે? તો ધ્યાનથી સાંભળી લો. પહેલા આપણે આ R12 R21 વિશે લખીશું, પછી બળોની વાત કરીએ છીએ. તો લખીશું ધારો કે બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 એ XY સમતલમાં અનુક્રમે R1 અને R2 સ્થાનોએ રહેલા છે. R1 અને R2 સ્થાનોએ રહેલા છે. બરાબર. અચ્છા, હવે શું લખીશું કે ભાઈ અહીં R12 સદિશ બરાબર R1 સદિશ માઇનસ R2 સદિશ ની દિશા, મેં તમને કીધું કે ભાઈ જે ક્રમમાં હોય એ ક્રમમાં બાદબાકી કરવાની, પણ મેં તમને કીધું કે ભાઈ આને વંચાય અંતિમ માઇનસ પ્રારંભિક. તો આપણી દિશા હંમેશા પ્રારંભિકથી અંતિમ તરફ હોય. જો તમે 1 થી હું 1 2 લીધો ને, તો તમે 2 થી 1 ગયા તો પ્રારંભિક 2 હતો, અંતિમ 1 હતો. તો બાદબાકી શું કરવાની? અંતિમ માઇનસ પ્રારંભિક. R1 માઇનસ R2 ની દિશા R2 થી R1 તરફની છે. સિમ્પલ યાદ રાખો, હંમેશા દિશા પ્રારંભિકથી અંતિમ તરફ. આ છે તમારો અંતિમ, આ છે તમારો પ્રારંભિક. તો હંમેશા દિશા પ્રારંભિકથી અંતિમ તરફ હોય. નામ કઈ રીતે લખાય છે? R12. બાદબાકી કઈ રીતે થાય? R1 માઇનસ R2. પણ દિશા ક્યાંથી ક્યાં? 2 થી 1 તરફ. બરાબર. તો આ યાદ રાખો. તે જ રીતે R21 સદિશ બરાબર R2 સદિશ માઇનસ R1 સદિશની દિશા. હવે તમે મને કહો શું છે? અંતિમ માઇનસ પ્રારંભિક. તો પ્રારંભિક કયો? R1 થી અંતિમ કયો? R2 તરફની છે. હવે તમે ધ્યાનથી જુઓ કે ભાઈ બંનેની દિશાઓ ભલે અલગ અલગ છે પણ મૂલ્યો તો સરખા જ થાય ને. તમે 1 થી 2 જાઓ કે 2 થી 1 જાઓ તો મૂલ્યો બંનેના સમાન છે. અહીં R12 સદિશનું મૂલ્ય બરાબર R21 સદિશનું મૂલ્ય તો બંનેના સમાન જ છે, કેમ કે તમે 1 થી 2 જાઓ કે 2 થી 1 જાઓ, પરંતુ દિશાઓ અલગ અલગ છે. તો R12 સદિશ બરાબર માઇનસ R21 સદિશ. આ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ મળ્યું તમને. બંને સદિશોની દિશાઓ એકબીજાની વિરુદ્ધ છે. હવે બળોની જો આપણે વાત કરીએ, હવે અહીંયા શરતો બે તમારા શરતો છે કે ભાઈ જો બંને વિદ્યુત ભારો સજાતીય હોય તો શું થાય, વિજાતીય હોય તો શું થાય. હવે આપણે અહીંયા સજાતીય લઈશું એટલે કે બંને એકબીજાને અપા કરશે એ રીતે, બંને પ્લસ પ્લસ આપણે લઈ લઈએ. બરાબર. તો ચલો, પેલો Q1 આ Q2 ને અપા કરશે
આ Q2 પેલા Q1 ને અપા કરશે. આ જે બળ છે એ બીજા ઉપર કોના વડે? પહેલા વડે. આ જે બળ છે એ પહેલા ઉપર કોના વડે? બીજા વડે. તો બીજા ઉપર F2 કોના વડે? તો પહેલા વડે. પહેલા ઉપર F1 કોના વડે? તો બીજા વડે. બરાબર. તો અહીંયા આપણે લખીશું અહીં બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળો. જો હું લખી દઉં F12 સદિશ બરાબર શું થાય? તો F12 નું આપણે મૂલ્ય લખીએ. ચલો, તો સૂત્ર છે કે Q1 Q2 વિદ્યુત ભારોનો મૂલ્યો. અચ્છા, હવે તમે અદિશ સ્વરૂપમાં લખ્યું હતું અંતર r નો સ્ક્વેર. અહીંયા અંતર તમે અંતરના મૂલ્યનો વર્ગ કરવાનો છે તમારે. તો તમે R12 નો મૂલ્યનો વર્ગ કરો અથવા R21 ના મૂલ્યનો વર્ગ કરો, સરખો થવાનો છે અંતરનો વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો F12 છે તો હું શું કરું છું? R21 જે સદિશ છે એના મૂલ્યનો વર્ગ. R12 સદિશના મૂલ્યનો વર્ગ. પણ F12 જે છે એ કયા સદિશની દિશામાં છે? તો તમે જોઈ લો F12 ઉપર તરફ કોની દિશામાં છે? R12 ની દિશામાં. તો સિમ્પલ R12 ની દિશામાં છે. સમીકરણ આ ઉપરવાળાને એક આપી દો અને બે આપી દો. સિમ્પલ F12 સદિશ બંને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર તમે R21 નો સ્ક્વેર બી લઈ શકો, R12 નો સ્ક્વેર બી લઈ શકો, કેમ કે મૂલ્યનો સ્ક્વેર કરવાનું છે, મૂલ્યો સરખું છે. દિશા તમે જોઈ લો F12 ની દિશા એ R12 ની દિશામાં છે. તો આપણે કઈ દિશા લખી? R12 ની દિશા. તે જ રીતે હવે ધ્યાનથી જોજો, F21 સદિશ બરાબર કે વિદ્યુતભારો તો Q1 Q2 છે. હવે મેં તમને કીધું કે ભાઈ 21 લો કે 12 લો, બંને વચ્ચેનું અંતર તો તમે R12 બી લઈ શકો, R21 બી લઈ શકો, અંતરો તો સરખા છે. તો F21 છે એટલા માટે હું અહીંયા R21 સદિશના મૂલ્યનો વર્ગ લઉં છું. હવે તમે જોઈ લો F21 એ કોની દિશામાં છે? R21 ની દિશા. F21 કોની દિશામાં છે? R21 ની દિશા. તો આપણે લખીશું R21 ની દિશા. પણ મેં તમને બીજી એક વસ્તુ કીધી કે ભાઈ બંને સદિશની દિશાઓ એકબીજાની વિરુદ્ધ છે. તો હું R21 ની દિશાને આમ કહી શકું, બધું એમનું એમ. R21 ની દિશાને હું એમ કહી શકું -R12 ની દિશા. એટલે સમજવાની ટ્રાય કરો. F21 ની દિશા એ R21 ની દિશામાં છે, બંને આગળની તરફ, તો સાચું. અથવા તો હું એમ કહી શકું કે ભાઈ F21 ની જે દિશા છે એ R12 ની વિરુદ્ધ દિશામાં છે. F21 ને તમે એમ કહી શકો R21 ની દિશા અથવા R12 ની વિરુદ્ધ દિશામાં છે. તો એના માટે -R12 લગાડો. આ -R12 નો માઇનસ હું ક્યાં લઈ લઉં? આગળ લઈ લઉં. તો આને તમે આપી દો સમીકરણ નંબર 3. હવે તમે 2 અને 3 ને ધ્યાનથી જુઓ. F12 F21 બંનેના મૂલ્યો સમાન છે. આ મૂલ્ય બંનેનું કેવું છે? સમાન. હવે તમે કહેશો અહીંયા R12 છે, અહીંયા R21, મૂલ્ય સમાન છે. એકમાં R12 ની દિશા, એકમાં -R12 ની દિશા. એટલે કે R12 ની દિશામાં છે, આ R12 ની માઇનસ એટલે વિરુદ્ધ દિશામાં છે. તો તમે ધ્યાનથી જુઓ, આ પદને હું શું લખી શકું? આટલાને જે હું હાઇલાઇટ કરી રહ્યો છું એ તમે ધ્યાનથી જુઓ. માઇનસ સિવાયનું જે પદ છે શું એને હું F12 સદિશ લખી શકું? તો લખી શકું, કેમ કે આ બધી જે વસ્તુ અહીંયા લખી છે એ જ વસ્તુ અહીંયા છે. હા ભૈયા, ભલે અહીંયા R21 છે અને આ R12 છે, બંને સરખા છે. તો માઇનસ સિવાય આ પાછળનું બધું સેમ જ છે. તો સમીકરણ 2 અને 3 પરથી, સમીકરણ 2 અને 3 પરથી શું લખી શકાય? F21 સદિશ બરાબર -F12 સદિશ. તો આ પરથી એ સાબિત થયું કે ભાઈ બંને વડે એકબીજા પર લાગતા બળો સમાન મૂલ્યના હોય છે, પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની. તો આ થિયરી છે. હવે શું થાય? જો બંને વિદ્યુતભારો વિજાતીય હોય. હવે વિજાતીય હોય તો બધાને ખ્યાલ છે કે ભાઈ સજાતીયમાં જે રીતે અપાકર્ષણ થાય, વિજાતીયમાં આકર્ષણ થાય. બરાબર. તો શું થાય? ધ્યાનથી સમજી લો. હવે આકૃતિ હું દોરું છું, એક્ઝામમાં તમારે દોરવાની નથી. એક જ આકૃતિ તમારે દોરશો તો ચાલશે. બરાબર. આ R1 છે, આ R2 છે, આ તમારો Q1, આ તમારો Q2. હવે જે બળની દિશાઓ છે એ અંદર આવી જશે. આ તમારો થઈ જશે F12, આ તમારો થઈ જશે F21. જો મેં શું કર્યું, ખાલી જે બળો પહેલા એકબીજાને અપાકર્ષવાની દિશામાં લાગતા હતા એ આકર્ષવાની દિશામાં લાગશે. એટલે કે F21 અંદર, F12 અંદર, તો F12 બી અંદર, F21 બી અંદર. તો હવે શું લખી શકાય? F12 અને F21 શું લખી શકાય? તો જો મેં તમને કીધું એમ કે ભાઈ યાદ રાખવા માટે સિમ્પલ તમારી મેથડ શું છે? F12 R12 નો વર્ગ R12 ની દિશામાં.
સિમ્પલ સિક્વન્સ સેમ F21 R21 નો વર્ગ R21 ની દિશામાં. તો જે ક્રમ બળનો હોય એ જ ક્રમમાં તમારે બધા શું કહેવાય અંતરવાળું એટલે કે અંતરના મૂલ્યનો વર્ગ કરીએ એ બી જ રાખવાનું, દિશા બી તમારે એ જ રાખવાની. ક્યારે વિજાતીય હોય ત્યારે સજાતીય, બંને સજાતીય વિદ્યુત ભારો આપણે અહીંયા લખી દઈએ. હવે અહીં બંને સજાતીય એક શબ્દ ઉમેરી દઈએ, સજાતીય વચ્ચે લાગતા બળો. વિજાતીયના કિસ્સામાં શું થાય તો હવે તમે ધ્યાનથી જોઈ લો, જે F12 પહેલા બહાર લાગતો હતો એ R12 ની દિશામાં હતો. હવે F12 અંદર લાગે છે. F12 ક્યાં લાગે છે? અંદર. F12 હવે અંદર લાગે છે તો આપણે એમ કહી શકીએ કે એ જે F12 છે હવે R12 ની વિરુદ્ધ દિશામાં છે. પહેલા R12 ની દિશામાં હતો, ઉલટાઈ ગયો તો R12 ની વિરુદ્ધ દિશામાં કહેવાય. તો શું કરવાનું? કે Q1 Q2 R12 સદિશના મૂલ્યનો સ્ક્વેર. પહેલા R12 ની દિશામાં હતો, હવે R12 ની વિરુદ્ધ દિશામાં, તો આગળ ખાલી માઇનસ લગાવી દો. એ જ રીતે F21 પહેલા ક્યાં હતો? R21 ની દિશામાં, હવે R21 ની ઉલટી દિશામાં, હવે ઉલટાઈ ગયો. પહેલા R21 ની દિશામાં હતો, હવે એની ઉલટી દિશામાં છે. તો શું કરીશું? કે Q1 Q2 R21 સદિશના મૂલ્યનો વર્ગ R21 સદિશની વિરુદ્ધ દિશામાં. તો સિમ્પલ તમારે કંઈ બી નથી કરવાનું. વિજાતીય હોય તો તમારે ખાલી આગળ માઇનસ લગાડવાના છે. જે ક્રમ મેં તમને યાદ રાખવાનો કીધું એ જ ક્રમમાં તમારા સૂત્રો લખવાના. હા, અહીંયા આ વસ્તુ કેમ કરી, ઉલટાયું કેમ આને? કેમ કે આપણે સાબિત કરવું હતું સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. તો સદિશ સ્વરૂપમાં તમારે આટલું લખવાનું થશે. એના પછી ત્રીજો આપણો જે ક્વેશ્ચન છે એની અંદર દરેક મુદ્દો મેં અહીંયા લખીને રાખેલ છે. જ્યાં જ્યાં આકૃતિની જરૂર હશે ત્યાં હું આકૃતિ દોરીને તમને સમજાવીશ અને એક એક પોઈન્ટ આપણે ડિટેલમાં શાંતિથી સમજીએ છીએ. બરાબર. પહેલો મુદ્દો છે, પ્રશ્ન છે તમારો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. પહેલો મુદ્દો, એકાકી ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં અને એકાકી ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય છે. હવે આ પ્રશ્ન એવો છે જેની અંદર 8 થી 9 મુદ્દા જો તમારે લખવા હોય તો લખી શકો, પણ 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો 4 મુદ્દા લખવાના, 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો 6 મુદ્દા લખવાના. તમે કદાચ તમારા જોડે બીજા કોઈ નોટ્સ હોય તો એમાં આના સિવાયનો કદાચ કોઈ વધારાનો મુદ્દો હોય તો એ ખોટો નથી, એ બી સાચો છે. કોઈ બી 4 અથવા 6 મુદ્દા માર્ક્સ પ્રમાણે તમારે લખવાના. પહેલો મુદ્દો આપણે કીધું ધન, એકલો ધન, એકાકી એટલે એકલો ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહાર એટલે આ રીતે આમ બહારની દિશામાં, આ રીતે આમ બહાર. ધન માટે ક્યાં? બહારની દિશામાં. અને ઋણ માટે ક્યાં? ત્રિજ્યાવર્તી અંદર. એકલા ઋણની વાત છે, ત્રિજ્યાવર્તી કઈ દિશામાં? અંદરની દિશામાં હોય છે. બરાબર. તો પહેલો મુદ્દો આ થઈ ગયો, ધન માટે બહાર, ઋણ માટે અંદર. બીજો, જ્યારે ધન અને ઋણ વિદ્યુત ભારનું તંત્ર હોય તો ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળી ઋણમાં દાખલ થાય. જો ધન અને ઋણ આ રીતે બાજુ બાજુમાં હોય તો હવે એકલો ધન હતો તો નીકળીને ક્યાં સુધી જાય છે? અનંત સુધી. આમાં શું થાય? ધનમાંથી નીકળીને ઋણમાં દાખલ થાય છે. આ રીતે નીકળીને તમને આની અંદર દાખલ થતું એવું લાગશે. બરાબર. તો એકલા ધન અને ઋણ માટે ત્રિજ્યાવર્તી બહાર, ત્રિજ્યાવર્તી અંદર. તંત્ર હોય તો ધનમાંથી નીકળીને ઋણમાં દાખલ થાય છે. બરાબર. ત્રીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. હવે બંધ ગાળા રચવાનો મતલબ શું છે કે ભાઈ એવું શક્ય નથી કે આમ ધનમાંથી નીકળી અને પાછી ફરીને આમ આવી. આ વસ્તુ શક્ય નથી. હવે અહીંયા તમને લાગે છે કે ભાઈ બંધ આકૃતિ બને તો છે, કેમ નથી? પણ આ બંધ આકૃતિ ના કહેવાય. બંધ ગાળાનો મતલબ થાય આમ જાય અને ફરી આમ બહાર આવે અંદર પાછી, એમાં તો બંધ ગાળો કહેવાય. અહીંયા નીકળે છે, સામે અંત પામે છે, નીકળે છે, સામે અંત પામે છે, તો બંધ ગાળો આને કહેવાય. આ વસ્તુ શક્ય નથી, બંધ ગાળો રચી શકતી નથી. એના પછી વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુએ ક્ષેત્રની દિશા આપે છે. સમજી લો, કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા તમારી આ રીતે છે આમ. હવે તમારે શોધવું છે કે ભાઈ એક્ઝેક્ટ આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ, તો તમારે શું કરવાનું? આમ સ્પર્શક દોરવાનો. આને કહેવાય વિદ્યુત ક્ષેત્રની દિશા. એક્ઝેક્ટ આ બિંદુએ ક્ષેત્રની દિશા કઈ, તો આમ સ્પર્શકની દિશા. એક્ઝેક્ટ આ બિંદુએ કઈ, તો આમ સ્પર્શકની દિશા. તો જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એ ક્ષેત્રની દિશા આપે છે. બરાબર. એના પછી બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. મુદ્દો તમારો મેન અહીંયા સુધી છે, કારણ આપવાનું છે. એકબીજાને ક્યારે છેદતી નથી, કારણ કે જો તેઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ આગળ ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી. હવે અહીંયા જે હું આકૃતિ દોરવાનો છું એક્ઝામમાં દોરવાની નથી, સમજવા માટે જ. સમજી લો, બે ક્ષેત્ર રેખાઓ આમ આવી, એક ઉપરથી નીચે આવી, એક નીચેથી ઉપર ગઈ. હું તમને એમ કહી દઉં આ છેદન બિંદુ છે, અહીંયા ક્ષેત્રની દિશા જણાવો. હવે જો તમે ઉપરવાળી લાઈનને લઈને સ્પર્શક દોરો તો આમ દોરાય, આ લાઈનને લઈને સ્પર્શક દોરો તો આમ દોરાય.
હવે એક જ જગ્યાએ બે સ્પર્શક મળવાનો મતલબ શું? સ્પર્શક એટલે ક્ષેત્રની દિશા. એક જ જગ્યાએ બે સ્પર્શક એટલે બે ક્ષેત્ર, એક જ બિંદુએ ક્ષેત્રની બે દિશાઓ છે. આ વસ્તુ શક્ય નથી. એટલા માટે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી શકતી નથી. છેદે તો તે બિંદુ આગળ બે સ્પર્શક દોરવાના થાય, ક્ષેત્રની બે દિશાઓ મળે. આ વસ્તુ શક્ય નથી. તો આ બોક્સ હું કરી દઉં છું. એક્ઝામમાં આ મુદ્દો પોઈન્ટ તમારે દોરવાનો નથી, એક્સ્ટ્રા ખાલી સમજવા માટે છે. બરાબર. અને છેલ્લો મુદ્દો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં રેખાઓ એકબીજાને સમાંતર અને સરખા અંતરે હોય. તમે કદાચ સાંભળ્યું હશે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ. તો સમાન એટલે શું? તો જેમાં ક્ષેત્ર રેખાઓ કંઈક આ રીતે જોવાય. આને કહેવાય સમાન વિદ્યુત ક્ષેત્ર. રેખાઓ એકબીજાને સમાંતર બી હોય અને સરખા અંતર, એટલે કે એમના વચ્ચેનું અંતર બદલાવાનું નથી. હવે એક્ઝામની અંદર એક MCQ પૂછાય છે, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો આ જે છે અસમાન કહેવાય, કેમ કે આ ત્રણ રેખાઓને જો હું ધ્યાનથી જોઉં તો એમના વચ્ચે પહેલા ઓછું અંતર છે, જેમ જેમ દૂર જઈએ એમ અંતર વધતું જાય છે. તો અસમાનમાં અંતર બદલાય, સમાનમાં અંતર બદલાતું નથી. તો સમાન વિદ્યુત ક્ષેત્રને ઓળખવાની રીત કઈ છે? રેખાઓ એકબીજાને સમાંતર અને સરખા અંતરે. તો આ પ્રશ્ન તમારો થયો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. એક્ઝેક્ટલી આ રીતે તમારે એક્ઝામમાં લખવાનો છે. ચલો, એના પછીનો ચોથો તમારો પ્રશ્ન જે છે એ છે ફ્લક્સ એટલે શું? તે ક્યારે ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે છે. બરાબર. તો એક પ્રશ્ન અલગ છે, ધન, ઋણ, શૂન્ય હોઈ શકે અલગ છે. બંને કમ્બાઇનમાં પૂછાય અથવા સિંગલ એકલો આ બી પૂછાઈ શકે. બરાબર. તો ફ્લક્સની વ્યાખ્યા શું છે? તો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા છે આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવાય છે? વિદ્યુત ફ્લક્સ. હવે આને સાબિત કઈ રીતે કરીશું? ધારો કે એક એ ક્ષેત્રફળને ઈ જેટલા, હવે ક્ષેત્રફળ સદિશ છે, એની દિશા શું છે હું તમને જણાવું છું. ઈ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા જેટલા કોણે મૂકેલ હોય તો તેમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. આપણી જોડે એક ક્ષેત્રફળ છે જેને કેપિટલ ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે મૂકીએ તો પસાર થતું ફ્લક્સ. હવે આપણે એક આકૃતિ દોરીએ. સમજી લો આપણી જોડે એક ક્ષેત્રફળ છે એ. હવે આને કઈ રીતે મૂક્યું છે? તો જો સમજી લો, વિદ્યુત ક્ષેત્ર તમારું આ દિશામાં છે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર તમારું કંઈક આ દિશામાં છે. હવે આને કઈ રીતે મૂક્યું છે? તો સમજી લો કે ભાઈ મારી જોડે આ એક સપાટી છે, એના જે ક્ષેત્રફળ સદિશની દિશા હોય એ હંમેશા સપાટીને લંબ બહાર તરફ, એટલે કે તમે એમ કહેશો આ બાજુ બાર કે આ બાજુ બાર, તો હંમેશા ધન દિશામાં લેવાનું. જે બાજુ તમારું એક જ, બંને બાજુથી જો સપાટી ખુલ્લી હોય તો તમારે આ બાજુ બી લઈ શકાય, આ બાજુ બી લઈ શકાય. દાખલાને ઇઝી કરવા માટે, થિયરીને ઇઝી કરવા માટે તમારે ક્ષેત્રની દિશામાં લેવાનું. તો આનું ક્ષેત્રફળ સદિશ કંઈક આ રીતે બને. હવે આ સપાટીને મેં આમ નથી મૂકી, મેં એને આમ ક્રોસમાં મૂકી છે. તો ક્રોસનો મતલબ થાય ક્ષેત્રફળ સદિશ તમારો કંઈક આમ, એટલે કે આ ક્રોસમાં સપાટી છે તો એનો ક્ષેત્રફળ સદિશ કંઈક આમ મળશે. હવે ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો લીધો છે આપણે? થીટા લીધો છે. તો ફ્લક્સનું સૂત્ર થઈ જશે ફાઈ બરાબર ઈ સદિશ ડોટ એ સદિશ ડોટ હટાવો તો સૂત્ર થઈ જાય ઈ એ કોસ થીટા. તો સિમ્પલ ફ્લક્સનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે ઈ એ કોસ થીટા. બરાબર. અચ્છા, હવે કોઈ બી ભૌતિક રાશિ જ્યારે આપણે ભણીએ તો તેનો એકમ હોય, તેનો SI એકમ. હવે તમને કદાચ બધાને ઈ અને એફ વચ્ચેનો સંબંધ ખ્યાલ હોય તો એક સંબંધ છે ઈ બરાબર એફ અપોન ક્યુ. ઈ અને એફ વચ્ચેનો સંબંધ છે ઈ બરાબર એફ અપોન ક્યુ. તો એના પરથી ઈનો એકમ થાય છે ન્યૂટન પર કુલમ. ઈનો એકમ થાય ન્યૂટન પર કુલમ અને એ એટલે ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. કોસ થીટા તો એક મૂલ્ય છે. તો ફ્લક્સનો SI એકમ થાય ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર છે. પારિમાણિક સૂત્ર લખીએ, તેનું પારિમાણિક સૂત્ર તમે પાસું પણ લખી શકો શોર્ટમાં. અચ્છા, હવે કઈ રીતે કાઢવાનું? તો લગભગ બધાને આવડતું હોવું જોઈએ. નથી આવડતું તો ધ્યાનથી સાંભળો. ફાઈ બરાબર ઈ એ. કોસ થીટાનો કોઈ એકમ નથી. બરાબર. એની જગ્યાએ લખીએ એફ અપોન ક્યુ. એનો એ રહેવા દઈએ.
હવે એફની જગ્યાએ આપણે ખરેખર ન્યૂટન લખીએ છીએ ખરા, પણ ન્યૂટન એ તમારો એસઆઈ એકમ છે ખરો, વૈજ્ઞાનિકના નામ પરથી છે. ખરેખર એફની જગ્યાએ તમે લખો એફ બરાબર ma, માસ ઇન્ટુ એક્સેલરેશન, દળ ગુણ્યા પ્રવેગ. ક્યુ બરાબર તમે લખો it, નાના એકમોમાં વિભાજિત કરો. એફને વિભાજિત કર્યો એમ ઇન્ટુ એ ની અંદર, ક્યુને વિભાજિત કર્યો આઈ ઇન્ટુ ટી ની અંદર, અને એ તમારો એ જ રહેશે. ક્યુ બરાબર it ખ્યાલ છે ને, આઈ બરાબર ક્યુ અપોન ટી, ચેપ્ટર 3 માં આપણે ભણીશું. આઈ બરાબર ક્યુ અપોન ટી, તો ક્યુ બરાબર it. હવે આની ઉપરથી આ બધાના એકમ લખો. એમ એટલે દળ કિલોગ્રામ, એ એટલે પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર, it એમ્પિયર સેકન્ડ, અને એ એટલે એરિયા ક્ષેત્રફળ જેને કહીએ છીએ મીટર સ્ક્વેર. ચલો શું થશે, કિલોગ્રામ એટલે m1, મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર, મીટરનો ઘન L3, સેકન્ડનો સ્ક્વેર, T3 નીચે છે ઉપર આવે તો -3, અને નીચે એમ્પિયરની 1 ઘાત છે ઉપર આવે તો -1 ઘાત. આ થઈ ગયું તમારું પારિમાણિક સૂત્ર. m1 L3 T -3 a -1. કેવું છે, m1 L3 T -3 a -1. આજે હવે કોઈ બી ભૌતિક રાશિ સદિશ છે કે અદિશ છે આપણે જણાવવું પડશે. આ વસ્તુ તમે એક્સ્ટ્રામાં હું લખું છું અહીંયા, પારિમાણિક સૂત્ર કઈ રીતે કાઢ્યું એક્સ્ટ્રામાં હું લખું છું, બરાબર. અહીંયા કોઈ બી ભૌતિક રાશિ સદિશ છે કે અદિશ છે આપણે જણાવવું પડે, તો તમે ધ્યાનથી જુઓ કે ભાઈ ફાઈ જે છે ઈ ડોટ એ, ડોટ એટલે તમારો ઈ અને એનો અદિશ ગુણાકાર છે. અદિશ ગુણાકાર એટલે ફાઈ તમને અદિશ મળશે. તો આપણે લખીશું ફ્લક્સ એ અદિશ ભૌતિક રાશિ છે. કેવી છે, અદિશ ભૌતિક રાશિ છે. એની દિશા ના હોય. હા, હવે તમે કહેશો આ ક્ષેત્રની દિશા તો છે, ક્ષેત્રની દિશા છે, ફ્લક્સની કોઈ દિશા નથી. ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, કેટલો જથ્થો પસાર થઈ રહ્યો છે એને શું કહેવાય, ફ્લક્સ કહેવાય. અચ્છા, હવે આપણે કીધું કે ભાઈ તે ક્યારે ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. અહીંયા સુધીનો પ્રશ્ન પતી ગયો. હવે તમે ધ્યાનથી જુઓ, ફ્લક્સના સૂત્રમાં cos થીટા આવે છે, cos થીટા. તો cos થીટા ધન હોય તો ફ્લક્સ ધન, cos થીટા ઋણ હોય તો ફ્લક્સ ઋણ, cos થીટા શૂન્ય હોય તો ફ્લક્સ તમારું શું થાય, શૂન્ય થાય. તો cos થીટા ધન ક્યારે છે, તો જો તમે 0 થી 180 સુધીનો ખૂણો જોઈ લો, 0 થી 90, 90 થી 180, તો 0 થી 90 સુધીના કોસના બધા મૂલ્યો ધન છે. cos 90 એક્ઝેક્ટલી કેટલો છે, 0, અને 90 પછીના 180 સુધીના બધા મૂલ્યો કેવા છે, ઋણ છે. તો એનો મતલબ એમ થયો, જો ખૂણો 90 થી નાનો હોય તો cos થીટાનું મૂલ્ય ધન થશે, તો ફ્લક્સ બી ધન થાય. ખૂણો 90 હોય તો cos 90 ની કિંમત 0, ફ્લક્સ 0. 90 થી 180 સુધી એટલે કે 90 થી મોટો હોય તો cos થીટા તમારું ઋણ થાય, તો ફ્લક્સ તમારું ઋણ થઈ જાય. તો લખીશું, જ્યારે થીટા લેસ ધેન 90 cos થીટા ધન મળે, તેથી ફ્લક્સ ધન થાય. સિમ્પલ. થીટા લેસ ધેન 90 cos થીટા ધન તો ફ્લક્સ બી ધન થાય. જ્યારે થીટા બરાબર 90 તો cos થીટા શૂન્ય મળે તો ફ્લક્સ બી શું થાય, શૂન્ય મળે. અને જ્યારે થીટા ગ્રેટર ધેન 90 તો cos થીટા ઋણ મળે તો ફ્લક્સ બી શું થાય, ઋણ મળે. ફ્લક્સ બી શું થાય, તમારું ઋણ મળે. તો ત્રણેય શરતો તમારે યાદ રાખવાની છે. આ રીતે પ્રશ્ન પૂછાય છે. એમસીક્યુમાં એ બી પૂછાય છે મહત્તમ ક્યારે મળે, તો cos 0 ની વેલ્યુ +1 છે એ સમયે મહત્તમ, cos 180 -1 છે એ સમયે લઘુત્તમ. તો મહત્તમ લઘુત્તમ માટે શરતો અલગ છે, ધન ઋણ શૂન્ય માટે શરતો અલગ છે. તો આ વસ્તુ તમારી ધ્યાન રાખવાની છે. એક્સ્ટ્રામાં મેં પારિમાણિક સૂત્ર કાઢીને તમને બતાવી દીધું. આટલું એક્ઝામમાં લખશો તો પૂરા માર્ક્સ મળશે. આ વસ્તુ બી એક્સ્ટ્રા છે, આ વસ્તુ થિયરીનો પાર્ટ નથી, બરાબર. તો એના સિવાયનું જે છે તમારે સિક્વન્સમાં આ રીતે લખી દેવાનું. ચાલો, એના પછીનો તમારો પ્રશ્ન છે વિદ્યુત ડાયપોલ એટલે શું, ડાયપોલ મોમેન્ટ સમજાવો. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો પહેલા ડાયપોલની વ્યાખ્યા લખીશું. 2 સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી સરખા અંતરે ગોઠવાઈ ડાયપોલની રચના કરે છે. 2 સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી સરખા અંતરે ગોઠવાઈ ડાયપોલની રચના કરે છે. એટલે કે 2 સમાન મૂલ્યના પણ વિજાતીય, એટલે કે એક +q હોય તો એક કેટલો, -q. ચોક્કસ અંતરે એકબીજાથી, ચોક્કસ અંતરે આપણે લખીશું ચોક્કસ અંતરે, એકબીજાથી ચોક્કસ અંતરે. ચોક્કસ અંતર છે કેટલું, તો આ ચોક્કસ અંતરને આપણે 2a લઈએ છીએ. એટલે કે આખા ડાયપોલની જે કુલ લંબાઈ છે એને 2a લેવામાં આવે છે. કેમ
કેમ કે સેન્ટરથી આ બાજુના અંતરને એ લેવાય છે, આ બાજુના અંતરને શું લેવાય છે? એ લેવાય છે. તો કુલ ડાયપોલ તમારો 2a લંબાઈનો છે. સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી ચોક્કસ અંતરે ગોઠવાઈ ડાયપોલની રચના કરે છે. હવે ડાયપોલ મોમેન્ટ શું છે? તો ડાયપોલ મોમેન્ટ એટલે ડાયપોલની લંબાઈ અને તેના વિદ્યુત ભારના મૂલ્યનો ગુણાકાર. હવે આ વ્યાખ્યા તમે ના લખો તો બી કોઈ વાંધો નથી, આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે. જો તમારે લખો હોય તો લખવાનું, ના લખો તો વાંધો નથી. ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a × Q. કોનો ગુણાકાર છે? ડાયપોલની લંબાઈ અને વિદ્યુતભાર. હવે તમને પ્રશ્ન થાય પ્લસ લેવો કે માઇનસ લેવો, તો ડાયપોલ મોમેન્ટની અંદર વિદ્યુતભાર પ્લસ લેવાનો. આ ડાયપોલ મોમેન્ટ એક સદિશ ભૌતિક રાશિ છે, તો એની કોઈ ચોક્કસ દિશા હોવી જોઈએ. એ દિશા છે -Q થી +Q. હવે તમને આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓમાં કીધું, વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ માઇનસના તંત્ર માટે ક્યાંથી ક્યાં હોય? પ્લસથી માઇનસ. પણ ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ. તો આપણે શું લખી શકીએ? ડાયપોલ મોમેન્ટ સદિશ ભૌતિક રાશિ છે. કેવી છે? સદિશ ભૌતિક રાશિ છે, સદિશ છે, અને તેની દિશા એ -Q થી +Q તરફની છે. કૌંસમાં હું MCQ માટે લખી દઉં છું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. વિદ્યુત ક્ષેત્ર E જે છે એની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. -Q થી +Q તરફની દિશામાં હોય છે. અચ્છા, હવે એની દિશા સદિશ છે જણાવી દીધું, તો પછી એની દિશા જણાવવી પડે. એનો એકમ શું થાય? તેનો SI એકમ. તો તમે જોઈને કહો મને. અંતર ગુણ્યા વિદ્યુતભાર, મીટર ગુણ્યા કુલમ. તો એને શું લખી શકાય? કુલંબ મીટર છે. અચ્છા, તેનું પારિમાણિક સૂત્ર બી હશે. તેનું પારિમાણિક સૂત્ર તો મેં તમને કીધું કે ભાઈ Q બરાબર IT થાય છે. જો 2a તો મીટર થાય, L1. Q બરાબર IT A1 T1 અથવા T1 A1. તો પારિમાણિક સૂત્ર થઈ જાય M0 L1 T1 A1. કયું? M0 L1 T1 A1 છે. આટલા પોઈન્ટ જો તમે લખશો તો એક્ઝામની અંદર આ પ્રશ્નમાં પૂરા માર્ક્સ મળશે. 2 માર્ક્સનો સિમ્પલ પ્રશ્ન છે, તો આ રીતે તમે એને લખી શકો. ચલો, એના પછી આપણો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે ડાયપોલ તો આપણને ખ્યાલ આવી ગયો શું છે. ડાયપોલની અક્ષ પર જો કોઈ બિંદુ આવેલું હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય? તો પહેલા આપણે ડાયપોલ દોરીશું. એક +Q લઈ લઈએ અને એક -Q લઈ લઈએ. બંને વચ્ચેના કુલ અંતરને કહી દઈએ 2a. 2 એટલા માટે કે આ જે O સેન્ટર છે ત્યાંથી આ અંતરને A લઈ શકાય, આ અંતરને બી A લઈ શકાય. બરાબર. ડાયપોલની અક્ષ એટલે શું? એટલે કે ડાયપોલની અક્ષ એટલે એની લંબાઈ પર જો કોઈ બી બિંદુ હોય, આ લંબાઈ જોડતી રેખા, આ લંબાઈની દિશામાં જો કોઈ બિંદુ હોય તો એ કહેવાય અક્ષ. અને વિષુવ રેખા એટલે બંનેને 2 ભાગમાં છૂટા પાડતી. પૃથ્વીની જે વિષુવ રેખા છે એને આપણે શું કહીએ છીએ? પૃથ્વીને ઉપર નીચે, ઉત્તર ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધ 2 ભાગ પાડે છે ને. તો એ રીતે ડાયપોલની વિષુવ રેખા એટલે એક બાજુ ધન એક બાજુ ઋણ, વચ્ચેથી પસાર થતી રેખા, જેને લંબ રેખા બી કહી શકાય, એ વિષુવ રેખા છે. અને લંબાઈની દિશામાં જે છે તમારી અક્ષ છે. તો હવે આપણે શું કરીશું? અક્ષ પર એક બિંદુ લેવાનું છે. તો અહીંયા એક લઈ લઉં છું P બિંદુ. આ અક્ષ છે, એના પર એક P બિંદુ અહીંયા લઈ લઉં છું. હવે આ જે P બિંદુ છે એ ડાયપોલથી આર અંતરે. હવે ડાયપોલથી એટલે ક્યાંથી? ડાયપોલના કેન્દ્રથી આર અંતરે. હવે હું તમને એમ પૂછું, P બિંદુ પર કોનું વિદ્યુત ક્ષેત્ર લાગે? તો માઇનસનું બી લાગે અને પ્લસનું બી લાગે. પ્લસનું ક્યાં હોય? બહારની દિશામાં. હમણાં ભણે આપણે બહાર, એટલે કે આ પ્લસમાંથી આ બાજુ આમ બહાર નીકળે છે. આ પ્લસ છે એમાંથી ક્ષેત્ર આમ બહાર નીકળે છે. તો P બિંદુ પરથી કઈ બાજુ પસાર થશે? જમણી બાજુ. પ્લસનું વિદ્યુત ક્ષેત્ર તમારું કઈ બાજુ છે? બહારની તરફ. એટલે P બિંદુ પર તમે જો એને જોશો તો કઈ બાજુ જોવાશે? જમણી બાજુ. ધનમાંથી આમ બહારની દિશામાં નીકળ્યું. ઋણની અંદર એટલે કે આમ દૂરથી આવ્યું અને ઋણની અંદર દાખલ થાય. ઋણની અંદર એટલે P બિંદુમાંથી ઋણની અંદર દાખલ થાય તો તમારું આમ દોરી શકાય. હવે આ ધનનું વિદ્યુત ક્ષેત્ર કેટલું, ઋણનું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ શોધીને પછી કુલ કરીશું આપણે, એનો સદી સરવાળો કરીશું તો કુલ તમને મળી જશે. પણ એના પહેલા ધન અને ઋણથી એના અંતરો ખબર હોવા જોઈએ. હવે ધ્યાનથી જુઓ, P બિંદુનું કેન્દ્રથી અંતર R છે, પણ ધનથી અંતર કેટલું? તો બીજું વધારાનું આટલું. હવે આ કેટલું છે? તો આ A છે, બધાને જોવાય છે. ડાયપોલની અડધી લંબાઈ A છે. તો ધનથી એનું અંતર A+R અથવા R+A, અને ઋણથી આ અંતર કેટલું છે? તો ટોટલ R છે, એમાંથી આટલું બાદ કરો. આટલું એટલે કેટલું બાદ કરો? આ અંતર જે તમને મળે છે આ, એ તમને મળે છે R-A.
ટોટલ આર છે સેન્ટરથી, પણ ઋણથી કેટલું, તો અહીંયાથી માપન ચાલુ કરીએ તો આ આર અહીંયા સુધીનું હતું, એમાંથી આટલો એ બાદ કરી નાખો, કેમ કે આ અંતર નથી ગણવાનું. અહીંયા સુધી આર છે, એમાંથી આટલું એ બાદ કરો તો પી થી માઇનસ ક્યુનું અંતર કેટલું થઈ જાય, આર માઇનસ એ થઈ જાય. સિમ્પલ. આ બંને વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે. આ માઇનસ ક્યુ છે, આ તમારું પ્લસ ક્યુ છે. બરાબર. તો પહેલા એક મુદ્દો આપણે લખીશું. ધારો કે ડાયપોલની અક્ષ પર કેન્દ્રથી આર અંતરે એક પી બિંદુ આવેલું છે. કેન્દ્રથી આર અંતરે એક પી બિંદુ આવેલ છે અક્ષ ઉપર. તેનું પ્લસ ક્યુથી અંતર અહીંયાથી ટોટલ આર પ્લસ એ તથા માઇનસ ક્યુથી અંતર કેટલું છે, આર માઇનસ એ છે. આર પ્લસ એ અને આર માઇનસ એ. હવે પી આગળ પ્લસ ક્યુના લીધે વિદ્યુત ક્ષેત્ર, તો એને આપણે ઈ પ્લસ સદિશ કહીશું કે વિદ્યુત ભાર ક્યુ છેદમાં અંતરનો વર્ગ, પ્લસ ક્યુથી અહીંયા સુધીનું અંતર છે આર પ્લસ એનો વર્ગ, પણ કઈ દિશામાં છે તમારે જણાવવું પડશે, કેમ કે સદિશ છે. તો હવે આપણે શું કરીશું કે ભાઈ આપણે એવું નહીં કહીએ કે ભાઈ જમણી બાજુ કે ડાબી બાજુ, આપણને ડાયપોલ મોમેન્ટની દિશા ખબર છે, માઇનસ ક્યુથી પ્લસ ક્યુ. ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ. ધનનું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે, ડાયપોલ મોમેન્ટ ડાબી બાજુ છે, તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં કહી શકાય, એટલે એને હું લખીશ માઇનસ પી કેરેટ. ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા એટલે માઇનસ પી કેરેટ. માઇનસ પી કેરેટનો માઇનસ મેં ક્યાં લઈ લીધો, આગળ લઈ લીધો. ધનનું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ, ડાયપોલ મોમેન્ટ ડાબી બાજુ. કેટલું, કે ક્યુ અપોન આર પ્લસ એનો સ્ક્વેર. કઈ દિશામાં, માઇનસ પી કેરેટ. સમીકરણ 1. ચાલો લખીશું. પી આગળ માઇનસ ક્યુના લીધે વિદ્યુત ક્ષેત્ર. હવે આની અંદર ધ્યાન રાખવાનું છે, ઈ માઇનસ સદિશ કે. હવે અહીંયા પ્લસ ક્યુ લીધો તો અહીંયા શું માઇનસ ક્યુ લઈશું, તો એવું નથી. મેં તમને કીધું વિદ્યુત બળ અને ક્ષેત્ર બંનેમાં વિદ્યુત ભારનું મૂલ્ય લેવાનું હોય છે, તો અહીંયા બી વિદ્યુત ભારનું મૂલ્ય તો પ્લસ જ લઈશું. અંતર માઇનસ ક્યુથી છે આર માઇનસ એ, તો આર માઇનસ એનો વર્ગ. દિશા કઈ, તો ડાયપોલ મોમેન્ટ ડાબી બાજુ, માઇનસનું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ, તો ડાયપોલ મોમેન્ટની દિશામાં છે એટલે પી કેરેટ. સમીકરણ નંબર 2. ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ભારનું હંમેશા મૂલ્ય જ લેવાનું હોય છે, ધન ઋણ દિશાનો હોય છે. આ માઇનસ કોનો છે, દિશાનો માઇનસ છે, આની આગળ પ્લસ છે એટલે કે માઇનસ નથી, એનો મતલબ દિશા ધન દિશા. ધન એટલે કોની, ડાયપોલ મોમેન્ટની. માઇનસ કોનો છે, પી કેરેટનો માઇનસ, એટલે કે આ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. હવે કુલ કાઢીશું, કુલ વિદ્યુત ક્ષેત્ર. પી આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર. કુલ એટલે બંનેનો સદિશ સરવાળો. સદિશ એટલે દિશા સાથે. માઇનસનું વિદ્યુત ક્ષેત્ર વત્તા પ્લસનું વિદ્યુત ક્ષેત્ર. માઇનસનું કેટલું છે, તો જો અહીંયાથી બે સૂત્રો મૂકવાના છે, કે ક્યુ અપોન આર માઇનસ એ સ્ક્વેર પી કેરેટ માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ એ સ્ક્વેર પી કેરેટ. તો ઈ માઇનસ કેટલું, કે ક્યુ અપોન આર માઇનસ એ સ્ક્વેર પી કેરેટ. ઈ પ્લસ કેટલો છે, તો એની આગળ માઇનસ છે, તો એ માઇનસને હું અહીંયા મૂકીશ, કે ક્યુ અપોન આર પ્લસ એ સ્ક્વેર પી કેરેટ. ચલો હવે આની અંદરથી ઘણું બધું કોમન નીકળે છે. ઈપી સદિશ છે આપણી જોડે, તમે કે ક્યુ અને પી કેરેટ, કે ક્યુ અને પી કેરેટ કોમન કાઢ લો. કે ક્યુ કોમન કાઢીશ તો હું આગળ લખીશ, પી કેરેટ મારી દિશા છે, તો જ્યારે પી કેરેટ કોમન કાઢીશ તો પાછળ લખીશ. પહેલા પદમાં કે ક્યુ પી કેરેટ જતા રહ્યા, 1 આર માઇનસ એ સ્ક્વેર. વચ્ચે છે તમારો માઇનસ, બીજામાંથી પણ કે ક્યુ પી કેરેટ જતા રહ્યા, 1 આર પ્લસ એ સ્ક્વેર. સિમ્પલ. કે ક્યુ અને પી કેરેટ કોમન કાઢે, બંનેનો ક્રોસ ગુણાકાર કરો. આખા કૌંસને ઉઠાઈને અહીંયા લાવો, આખા કૌંસને ઉઠાઈને અહીંયા લઈ જાઓ, બંનેનો એકબીજા સાથે બી ગુણાકાર કરો. તો જો શું થશે, કે ક્યુ બાર કાઢી લીધા છે, આખો કૌંસ અહીંયા લાવો, આર પ્લસ એનો કૌંસ બાર સ્ક્વેર, વચ્ચે માઇનસ એ ઉપર રહેશે, આર માઇનસ એ સ્ક્વેર આખો અહીંયા લાવો, અને નીચે આર માઇનસ એ સ્ક્વેર અને આર પ્લસ એ સ્ક્વેરનો ગુણાકાર છે. તો હું શું કરું છું કે ભાઈ આ રીતે એક અલગથી કૌંસ પાડી દઉં છું, આર માઇનસ એ અને આર પ્લસ એનો ગુણાકાર, અને એક વર્ગ જે હતો સ્ક્વેર એ હું બહાર આપી દઉં છું. બોલો ચાલે, આ બંનેનો ગુણાકાર છે, બંને પર વર્ગ હતો, મેં ઉપર કોમનમાં લખી દીધું. જો તમે અંદર લખો તો આની ઉપર બી વર્ગ જતો રહે, આની ઉપર તો મતલબ એ છે મેં કોમન બાર અલગથી કાઢ્યો છે. કારણ શું છે તમને હવે સમજાશે. પાછળ પી કેરેટ તમારો એમનું એમ.
સિમ્પલ કંઈ બી નથી કર્યું. આ કૌંસને ઉઠાઈને અહીંયા મૂક્યો, આ કૌંસને ઉઠાઈને અહીંયા મૂક્યો, બંનેનો ગુણાકાર કર્યો તો જે બંનેનો કોમન વર્ગ હતો એ મેં ક્યાં લખી નાખ્યો, બહાર લખી નાખ્યો. બંનેનો ગુણાકાર એકબીજા સાથે બી કરી દીધો. બરાબર. આ કૌંસનો જવાબ લાવો. હજુ કૌંસ છૂટો ના પાડતા. બરાબર. આર પ્લસ એનો કૌંસ બાર સ્ક્વેર બધાને ખબર છે. એ પ્લસ બીનો કૌંસ બાર સ્ક્વેર તમે 10માં કરતા હતા. એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 2ab. આર પ્લસ એનો વર્ગ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ar. વચ્ચે છે માઇનસ આર માઇનસ એ સ્ક્વેર. તો આમાં શું થાય? આર પ્લસ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2ar. એ માઇનસ બીનો કૌંસ બાર સ્ક્વેર શું કરતા હતા? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. વચ્ચે માઇનસ આવે. હવે ધ્યાનથી જુઓ, કૌંસ બાર સ્ક્વેર કાઢ્યો છે, એના પછી આપણી જોડે અહીંયા બચે છે આર માઇનસ એ આર પ્લસ એ. તો આવું બી સાદું રૂપ તમે ગણિતમાં ભણતા હતા. એ માઇનસ બી ગુણ્યા એ પ્લસ બી, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આર માઇનસ એ આર પ્લસ એ, તો એ શું થાય? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. અને કૌંસ બાર વાળો સ્ક્વેર તો છે જ. કૌંસ બાર વાળો સ્ક્વેર તો ત્યાં જ. આર માઇનસ એ આર પ્લસ એ તો શું થાય? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. પાછળ શું આવશે? પી કેરેટ. હવે ઉપરના કૌંસ છૂટા પાડીશું તો આ માઇનસ જો અંદર જાય તો બધાની સંજ્ઞાઓ ઉલટાઈ જશે. તો આ શું બનશે? કે ક્યુ. ઉપરનો આખો કૌંસ હું લખું? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ar. આમાં તો કોઈ ફરક નહીં પડે, આગળ પ્લસ છે. વચ્ચે માઇનસ છે તો પાછળ સંજ્ઞા ઉલટાઈ જાય. માઇનસ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ 2ar. છેદમાં બધું હજુ એમનું એમ રાખીએ. આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો કૌંસ બાર સ્ક્વેર, પાછળ છે પી કેરેટ. મેં કૌંસમાં એટલા માટે રાખ્યો કેમ કે વચ્ચે માઇનસ છે તો ભૂલ ના પડે એટલા માટે. છેલ્લે કૌંસ છૂટો પાડીએ તો આર સ્ક્વેર પ્લસ હતો તો માઇનસ થઈ ગયો, એ સ્ક્વેર પ્લસ હતો માઇનસ થઈ ગયો, 2ar માઇનસ હતો શું થઈ ગયો? પ્લસ. શું કેન્સલ થાય? આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, 2ar થઈ જાય 4ar. પણ હવે આની અંદર શું થાય કે હવે અહીંયા એક શરત લખીશું. જો આર વેરી મચ ગ્રેટર દેન એ હોય, બે સંખ્યાઓનો જો તમે સરવાળો કરો એમાં એક સંખ્યા ખૂબ જ મોટી હોય અથવા બાદબાકી કરો તો બી ચાલે. સરવાળા બાદબાકીમાં એક નિયમ છે કે એક સંખ્યાની સરખામણીમાં બીજી ખૂબ જ મોટી હોય તો નાની સંખ્યાને અવગણી શકાય. જેમ કે હું તમને કહું 10 કરોડ વત્તા 0.5 અથવા 10 કરોડ માઇનસ 0.5 તો કોઈ ફરક પડવાનો નથી. આ બંનેની અંદર એ ખૂબ જ નાનો છે તો બાદબાકીમાં એને તમે શું કરી શકો? અવગણી શકો. આરના વર્ગનો વર્ગ તમારી જોડે બચે છે આરની 4 ઘાત. પાછળ પી કેરેટ તો છે જ. હવે ધ્યાનથી જુઓ, 2ar પ્લસ 2ar 4ar થઈ જાય. સરવાળામાં છે 2ar પ્લસ 2ar 4ar. 4ar ને હું આ રીતે લખું છું 2ar ઇન્ટુ 2. થયું ને? 2ar વત્તા 2ar. 4ar એટલે 2ar બે વખત. 4ar નો મતલબ થાય 2ar ઇન્ટુ 2. હવે આવું મેં કેમ કર્યું? તો તમને એક સૂત્ર ખબર છે, P બરાબર 2aq ડાયપોલ મોમેન્ટ. ધ્યાનથી જુઓ, P બરાબર 2aq. તો શું અહીંયા તમને 2aq જોવાય છે કોઈ બી રીતે? બોલો, જે વસ્તુ મેં હાઇલાઇટ કરી જોવાય છે એ કોના બરાબર છે? P ના બરાબર છે. કોના બરાબર છે? P ના બરાબર. એક આર અહીંયાથી કેન્સલ થઈ જશે. 4 છે તો નીચે 3 ઘાત બચશે. ફાઇનલ આન્સર આવે છે 2 ને હું આગળ લખું છું કે તમારા m ના m 2a ઇન્ટુ q એને લખાય P. આરની 4 હતી તો 3 બચી, પાછળ છે પી કેરેટ એટલે પીની દિશામાં. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ તમારું પી બિંદુ આગળનું એટલે કે અક્ષ પરના બિંદુનું વિદ્યુત ક્ષેત્ર છે. કયું? 2kp/r નો ઘન. તો અહીંયા સુધી તમારે થિયરી લખવી પડશે. એક એક સ્ટેપ મેં તમને સમજાવ્યું છે તો શાંતિથી તૈયાર કરશો તો આવડી જશે. સિમ્પલ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, આટલું લખશો તો પૂરા માર્ક્સ મળી જશે. ચલો, એના પછી અગત્યનો તમારો પ્રશ્ન છે ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. અક્ષ પર આપણે શોધી કાઢ્યું, વિષુવ રેખા પર કેટલું થાય? તો પહેલા વિષુવ રેખા એટલે મેં તમને કીધું જે રેખા ડાયપોલના લંબ દ્વિભાજક હોય એટલે કે બે ભાગ પાડતી હોય એને કહેવાય વિષુવ રેખા. આ છે તમારી વિષુવ રેખા. હવે નીચે બી હોઈ શકે, ઉપર બી હોઈ શકે, ગમે ત્યાં જે બિંદુ તમે આ લાઈન પર લો છો એને કહેવાય વિષુવ રેખા પરનું બિંદુ. અહીંયા સમજી લો એક પી બિંદુ છે. આ બિંદુનું બી કેન્દ્રથી અંતર કેટલું છે? આર છે. ગઈ વખત બી કેન્દ્રથી જ અંતર આર આપ્યું હતું, બરાબર. પી બિંદુ આગળ ધનનું વિદ્યુત ક્ષેત્ર તો આ રીતે બહારની દિશામાં હોય, આમ બહારની દિશામાં એટલે કે અહીંયાથી આમ બહારની દિશામાં ધનનું વિદ્યુત ક્ષેત્ર E+. ઋણનું અંદર હોય, આમ પી થી અંદર જતું હશે તો અંદર એટલે કઈ રીતે? આ લાઈન પર આમ અંદરની દિશામાં. એટલે કે જો આપણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કાઢવું હોય તો એનું આપણને ધનથી અંતર ખબર હોવી જોઈએ, ઋણથી ખબર હોવી જોઈએ. ગઈ વખત આપણને ખબર હતી કે ભાઈ ધનથી r પ્લસ એ હતું, ઋણથી r માઇનસ એ હતું. હવે અહીંયા એવું કંઈ સેટ થતું નથી તો આપણે શું કરીશું? આ બંને લાઈનોને આમ જોડી દઈએ. આ અંતરોને આપણે કહી દઈએ x. શું કહી દઈએ?
એક્સ અંતરો, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો એક્સ કાઢવું પડશે. તો હું શું કરું છું, આ બિંદુને એ નામ આપું છું, આ બિંદુને બી નામ આપું છું, આવો છે, આ તમારો પી છે. તો જો શું કરીશું, ધ્યાન આપો. ધારો કે ડાયપોલની વિષુવરેખા પર એક પી બિંદુ કેન્દ્રથી આર અંતરે આવેલ છે. કેન્દ્રથી કેટલા અંતરે છે? આર અંતરે છે. તેનું પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ થી અંતર એક્સ છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંનેથી અંતર કેટલું છે? એનું એક્સ જેટલું છે. અહીં એક્સ અંતર પહેલા આપણે કાઢવું પડશે. આ એક્સ કેટલો છે? તો આપણે શું કરીએ, આ ત્રિકોણમાં કાટખૂણો તમને જોવાય છે, આને તમે થીટા લઈ લો. ત્રિકોણ ઓ એ પી અથવા POA માં ત્રિકોણ POA માં પાયથાગોરસ લગાડતા. પાયથાગોરસ પ્રમેય. પાયથાગોરસ પ્રમેય તમે બધા ભણી ગયા છો. કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. કર્ણનો વર્ગ એટલે એક્સનો વર્ગ, બે બાજુઓના વર્ગો એટલે આ બાજુનો વર્ગ આરનો વર્ગ, આ બાજુનો વર્ગ થાય એનો વર્ગ. એક્સ સ્ક્વેરનો જો મારે એક્સ કાઢવો હોય તો સામે શું લગાડવું પડે? વર્ગમૂળમાં આરનો વર્ગ વત્તા એનો વર્ગ. અને વર્ગમૂળનો મતલબ શું થાય? આરનો વર્ગ વત્તા એનો વર્ગ છે એની 1/2 ઘાત. તો મેં પહેલા અંતર એક્સ નો સ્ક્વેર બી કાઢી લીધું અને એક્સ બી કાઢી લીધું. હવે હું શું કરીશ, ધ્યાન આપો. પી આગળ પ્લસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર, ઈ પ્લસ સદિશ. એ જ રીતે બીજો મુદ્દો હું જોડે જોડે જ લખું છું, બંને જોડે સમજાવું એટલે ખ્યાલ આવે. માઇનસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર. ચાલો, હવે અહીંયા બંનેથી અંતરો સરખા છે. ગઈ વખત અંતર એકમાં આર પ્લસ એ હતું, એકમાં આર માઇનસ એ હતું. અહીંયા અંતરો કે ક્યુ પ્લસ એક્સ સ્ક્વેર. અહીંયા બી અંતર કેટલું છે? કે ક્યુ પ્લસ કે ક્યુ અપોન એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે કેટલા? એક્સ સ્ક્વેર એટલે કેટલા? કે ક્યુ અપોન એક્સ સ્ક્વેર એટલે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. પણ કઈ દિશામાં છે? કઈ દિશામાં છે? તો હવે તમે ગઈ વખત ડાયપોલ મોમેન્ટની દિશાવાળાને પી કેરેટ લીધો, ઉલટી દિશાને માઇનસ પી. અહીંયા ડાયપોલ મોમેન્ટ તો તમારી આખી આ બાજુ છે. હવે આ બંને ના તો કોઈ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે, ના તો ઉલટી દિશામાં. તો તમે શું કરશો? એપી તરફ, ઈ પ્લસને શું કહેશો? એપી તરફ. અને ઈ માઇનસને શું કહેશો? પીબી તરફ. ક્યાં કહેશો તમે એને? પીબી તરફ. હવે તમે ધ્યાનથી જુઓ. અચ્છા, આની અંદર આપણે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વાળું લખી શકીએ. એક્સ સ્ક્વેર બરાબર કેટલા? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. કઈ દિશામાં? પીબી તરફ. હવે તમે ધ્યાનથી જુઓ કે ભાઈ બંને ઈ પ્લસ અને ઈ માઇનસમાં આજે આગળના મૂલ્યો છે એ સરખા છે. કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. પાછળની દિશાઓ અલગ અલગ છે, એપી અને પીબી. તો હવે શું કરીશું કે ભાઈ અહીં ઈ પ્લસ સદિશનું મૂલ્ય બરાબર ઈ માઇનસ સદિશનું મૂલ્ય બરાબર ઈ જેટલું છે. સરખું છે તો બંનેને ઈ વડે દર્શાવી દો. હવે આપણી જોડે પરિણામી શોધવાની 3 રીતો છે. સરખી દિશામાં, ઉલટી દિશામાં, એટલે કે ટૂંકમાં સદી સરવાળો કરી શકાય, પણ ક્યારે? 3 વખત. જો બંને સરખી દિશામાં હોય તો સરવાળો કરો, ઉલટી દિશામાં હોય તો બાદબાકી કરો, અને જો બંને કોઈ ખૂણે રહેલા હોય તો કોસાઈનનો નિયમ લગાડો. હવે ધ્યાનથી જુઓ, અહીંયા તમે કોસાઈનનો નિયમ જો લગાડવા માંગતા હોય પરિણામી શોધવા માટે, તો તમને આ ખૂણો ખબર હોવી જોઈએ. આ બંને વચ્ચેનો ખૂણો ખબર હોવી જોઈએ. એ ખૂણો તમને ખબર નથી. તો તમે શું કરશો? ધ્યાન આપો. ઈ પ્લસ સદિશ અને ઈ માઇનસ સદિશના ઘટકો લેતા. આપણે એના ઘટકો લઈએ. ઘટકો કઈ રીતે લેવાય? ધ્યાનથી જુઓ. આ પી બિંદુ છે, આ તમારો ઈ પ્લસ સદિશ છે, આ તમારો ઈ માઇનસ સદિશ છે. જો કોઈ બી સદિશના ઘટકો ત્યારે જ લઈ શકાય જ્યારે એ સદિશ એક્સ અક્ષ અને વાય અક્ષની વચ્ચે હોય. એટલે કે અહીંયા જો હું કોઈ અક્ષ દોરું તો આ મારી વાય અક્ષ બને છે, અહીંયા જો હું કોઈ અક્ષ દોરું તો આ મારી એક્સ અક્ષ બને છે. હવે આ બંનેના જો હું ઘટકો પાડું, હવે જુઓ, ધ્યાનથી જુઓ, અહીંયા મેં ઘટક પાડે ને તો આ એક્સ અક્ષ છે તમારી અને આ વાય અક્ષ છે. આ ખૂણો જો થીટા હોય તો આ ખૂણો બી તમારો થીટા થાય. એક્સ અક્ષ એક્સ અક્ષ એ જ લાઈન છે. અહીંયા ખૂણો સરખો થાય, એટલે કે આ ખૂણો તમારો થીટા છે અને એ થીટા હોય તો નીચે વાળો બી થીટા. તો ઈ પ્લસ અને ઈ માઇનસના 2 ઘટકો પડે. થીટાની પાસેનો ઘટક, બીજી તરફનો ઘટક. એકને કોસ થીટા લઈએ છે, એકને સાઇન થીટા. તો ઈ પ્લસનો થીટાની પાસેનો ઘટક ઈ કોસ થીટા, બીજી તરફનો ઘટક કયો? ઈ સાઇન થીટા. ઈ માઇનસનો બી થીટાની પાસે, હવે થીટાની પાસેનો ઘટક અહીંયા જ આવશે, એનો બી કયો? ઈ કોસ થીટા. અને આનો આ બાજુનો ઘટક કયો? ઈ સાઇન થીટા.
હવે મેં બંનેમાં ઈ એટલા માટે લખ્યું કેમ કે ઈ પ્લસ અને ઈ માઇનસ બંનેના મૂલ્યો ઈ જેટલા છે. હવે તમે બંનેના ઘટકો પાડી દીધા તો ધ્યાનથી જુઓ કે ભાઈ બંનેના સાઇન થીટા ઘટકો એકબીજાને શું કરે છે? નાબૂદ કરે છે. પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે બંનેના કોસ થીટા ઘટકોના સરવાળા જેટલું છે. બંનેના બે ઘટકો પાડે તો આપણને જોવાયું કોસ થીટા એટલે કે ઈ પ્લસ અહીંયા હતો, કોસ થીટા અહીંયા, સાઇન થીટા બીજી તરફ, ઈ માઇનસ અહીંયા હતો, કોસ થીટા અહીંયા, સાઇન થીટા નીચે તરફ. તો એક ઉપર નીચેના ઘટકો કેન્સલ થઈ ગયા, બે ઘટકો જમણી બાજુ મળ્યા જે તમારું કુલ વિદ્યુત ક્ષેત્ર જેટલું હશે. તો લખીશું અહીં બંનેના ઈ કોસ થીટા ઘટકો, કોસ થીટા નહીં, સાઇન થીટા ઘટકો, ઈ સાઇન થીટા ઘટકો એકબીજાને નાબૂદ કરે છે. તો પરિણામી ક્ષેત્ર કેટલું? પરિણામી ક્ષેત્ર એ તમારું થઈ જશે પી આગળનું. પી આગળનું એટલે વિષુવરેખા આગળનું. કેટલું? 2e cos થીટા. અને જો આની હું દિશા જણાવું એટલે કે આપણને જે 2e cos થીટા મળે છે આ બાજુ મળે છે, આની દિશા કઈ છે? તો ડાયપોલ મોમેન્ટ ડાબી બાજુ, પરિણામી ક્ષેત્ર જમણી બાજુ. તો કઈ દિશામાં? માઇનસ પી કેરેટ. ચલો હવે સિમ્પલ કિંમતો મૂકીએ. 2e એટલે આપણે કોને ઈ કીધા છે? પ્લસ અને માઇનસ બંનેના મૂલ્યોને ઈ કીધા છે. ઈ એટલે કેટલા? KQ/r² પ્લસ a². અને કોસ થીટા જે છે તમારે આ ત્રિકોણમાંથી મૂકવાનો છે. કોસ થીટા એટલે કેટલા? કોસ થીટા એટલે પાસેની બાજુ a કર્ણ x, પાસેની બાજુ a કર્ણ x. તો તમે મૂકશો a/x, પાછળ છે માઇનસ પી કેરેટ. ચલો હવે ફરી જુઓ, x ની જગ્યાએ હું શું મૂકી શકું? તો r² પ્લસ a² નું વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે અડધી ઘાત. તો હું શું કરું છું? જુઓ ધ્યાનથી, ઉપર 2kqa ઉપર લગાવી દો, 2kqa, નીચે r² પ્લસ a² તો છે જ. x ની જગ્યાએ લખીશ r² પ્લસ a² ની અડધી ઘાત, પાછળ માઇનસ પી કેરેટ છે, એનો માઇનસ હું આગળ લઈ લઉં છું. તો હવે તમે ફરી શરત જ્યારે લગાડશો, શરત લગાડતા પહેલા તમે જુઓ, r² પ્લસ a² ની એક ઘાત છે, r² પ્લસ a² ની અડધી ઘાત છે. અડધી ને એક કેટલી થાય? દોઢ થઈ જાય ને. દોઢ એટલે કેટલી? 3/2. દોઢ ઘાત એટલે કેટલી? 3/2. પાછળ શું આવશે? પી કેરેટ. સિમ્પલ છે. r² પ્લસ a² હતો, x ની જગ્યાએ શું લખ્યું? r² પ્લસ a² ની અડધી ઘાત, એક અને અડધી કેટલી થઈ જાય? દોઢ એટલે 3/2. હવે અહીંયા આપણે શરત લખીશું. જો હું અહીંયાથી થોડુંક અહીંયા સાઈડમાં લખું છું, બરાબર? જોઈ લેજો તમે, અહીંયાથી અહીંયા આવે છે. r વેરી મચ ગ્રેટર દેન a હોય, r વેરી મચ ગ્રેટર દેન a હોય તો મેં તમને શું કીધું? સરવાળા બાદબાકીમાં અવગણી શકાય. તો આ એને અવગણ નાખો, બચે છે r² ની 3/2 ઘાત. ઘાતની ઘાતનો ગુણાકાર થાય, સ્ક્વેરની 3/2 એટલે 2 ગુણ્યા 3/2, બે કેન્સલ. નીચે બચશે તમારું માઇનસ, નીચે તમારું શું બચશે? r નો ઘન, પાછળ છે પી કેરેટ. હવે ઉપર જુઓ, ઉપર 2aq, 2aq ની જગ્યાએ શું લખી શકાય? પી લખી શકાય. તો કે તો છે જ તમારો, વધારાનો આવશે પી. તો ફાઇનલ આન્સર તમારો થઈ ગયો માઇનસ kp/r નો ઘન. આ થઈ ગયું વિષુવરેખા આગળનું વિદ્યુત ક્ષેત્ર. શું કર્યું? ખ્યાલ આવ્યો? સ્ક્વેરની 3/2 એટલે સ્ક્વેરની 3/2 કરો તો ઘાતની ઘાત સાથે ગુણો, બે ઉડી જાય, r નો ઘન બચશે. 2aq ની જગ્યાએ પી લખી દીધા તો માઇનસ કે, અને આ ત્રણેયના બદલે આવી ગયો પી, માઇનસ kp/r નો ઘન. તો અહીંયા તમારી થિયરી પતે છે. તો અહીંયા આપણી 7 થિયરીઓ આજે પૂરી થઈ છે. આ જ રીતે 10 લેક્ચર થઈને આપણે ટોટલ 70 થિયરીઓ પૂરી કરીશું. હોપ કે તમને આ લેક્ચર સારું લાગ્યું હશે. સારી રીતે તૈયારી કરશો તો એક્ઝામમાં પૂરા માર્ક્સ આવશે. અને નોટ્સ હું તમને PDF સ્વરૂપે મોકલી આપીશું. ત્યાં સુધી ભણતા રહો. કોઈ બી ડાઉટ હોય તો તમે મને વોટ્સઅપ પર અથવા કોમેન્ટમાં મેસેજ કરીને જણાવી શકો છો. ત્યાં સુધી ભણતા રહો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં.